નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 2 માં સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન ના આગળના ટોપિક્સની આજે આપણે ચર્ચા કરીશું. છેલ્લા લેક્ચરની અંદર આપણે બેવડા ફલનની ક્રિયાની વાત કરી. ફરીથી એક થોડીક એવી રજૂઆત કરી દઈએ, એને અનુલક્ષીને જ આપણે આજની થિયરી ફરીથી જોવાની છે. બેવડું ફલન કોને કહેવાય? તો કે બે ફલન ભ્રૂણપોટની અંદર થશે. બે નરજન્યુ પરાગ નલિકામાંથી ભ્રૂણપોટના અંડછિદ્રીય છેડામાંથી એ દાખલ થશે. એટલે પહેલો નરજન્યુ, એક નરજન્યુ અંડકોષ સાથે સંયોજાય, જેમાંથી યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણ થાય, અને બીજો નરજન્યુ મધ્ય વિસ્તાર તરફ રહેલા દ્વિતીય કોષ કેન્દ્ર સાથે સંયોજાય છે, જેમાંથી ત્રિકીય ભ્રૂણપોટ એટલે કે 3M પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ થાય છે. આ બે ફલન એક સાથે થતા હોવાથી તેને આપણે બેવડા ફલન તરીકે ઓળખશું. એક યુગ્મનજનું નિર્માણ થાય, બીજું ત્રિકીય જોડાણ થાય. સંયુગ્મનમાંથી યુગ્મનજ, યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થાય, અને ત્રિકીય જોડાણ આ બંને ફલન થતા હોવાથી તેને આપણે બેવડા ફલન તરીકે ઓળખેલું. હવે ત્યારબાદનો એને અનુલક્ષીને જ પ્રશ્ન કે પશ્પ ફલન ઘટના એટલે શું છે? ચાલો એની વાત કરીએ. તો બેવડા ફલનને અનુસરીને ભ્રૂણપોષ એ ત્રિકીય હશે 3M ભ્રૂણપોષ અને ભ્રૂણનો વિકાસ થવાથી પુખ્તતાએ અંડક કે અંડકો બીજમાં અને બીજાશય અંડાશયનું ફળમાં રૂપાંતર થાય છે, જેને પશ્પ ફલન કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગુજરાત બોર્ડ નીટ માટે ખાસ આ એક એમસીક્યુ અગત્યનો છે કે ભ્રૂણકોષ અને ભ્રૂણનો વિકાસ થાય એટલે પુખ્તતાએ અંડક કે અંડકો શેમાં રૂપાંતર થાય? તો યાદ રાખવાનું, બીજમાં. અંડક કે અંડકો રૂપાંતર થાય ને બીજ બનાવે, બીજમાં રૂપાંતર થાય અંડકોનું, અને બીજાશયનું રૂપાંતર તો કે ફળમાં થાય. આ બે એમસીક્યુ ખાસ અગત્યના. બીજાશય અંડાશયનું રૂપાંતર તો કે ફળમાં થાય છે, અંડક કે અંડકો બીજમાં રૂપાંતર થાય છે, જેને આપણે પશ્પ ફલન તરીકે ઓળખવાનું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? બેવડા ફલનને અનુસરીને ભ્રૂણકોષ અને ભ્રૂણ નો વિકાસ થવાથી પુખ્તતાએ અંડક કે અંડકો એ બીજમાં અને બીજાશય અંડાશયનું રૂપાંતર ફળમાં થાય છે, જેને પશ્પ ફલન કહે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ત્યારબાદ આગળની થિયરીની વાત કરીએ. ભ્રૂણકોષ સમજાવો. 3 ગુણમાં થિયરી પૂછાઈ શકે, અથવા 2 ગુણની અંદર. ભ્રૂણકોષ સમજાવો. ચાલો, ભ્રૂણકોષ એટલે બેવડા ફલનની અંદર આપણે જે વાત કરેલી એને અનુલક્ષીને જ આ થિયરી વાત કરવાની કે મધ્ય વિસ્તાર તરફ રહેલું પેન પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ ભ્રૂણકોષ માંથી જ ફરીથી અહીંયા એનો વિકાસ થવાનો, એને અનુલક્ષીને જ આ થિયરી સમજવાની છે. ચાલો એની શરૂઆત કરીએ. તો પ્રાથમિક ભ્રૂણકોષ કોષ વારંવાર વિભાજન પામે. વિભાજન એટલે કયું વિભાજન? તો કે સમવિભાજન. વિભાજન પામી ત્રિકીય ભ્રૂણકોષ પેશીનું નિર્માણ કરે છે. ત્રિકીય ભ્રૂણકોષ પેશીનું નિર્માણ કરે છે. એટલે કે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ એટલે કે બેવડો ફલન થઈ ગયા બાદ એનો પ્રાથમિક ભ્રૂણકોષ કોષ વારંવાર વિભાજન પામી ત્રિકીય ભ્રૂણકોષ પેશીનું નિર્માણ કરે છે. વિભાજન અહીંયા થવાનું કહ્યું તો યાદ રાખવાનું સમવિભાજન.
એટલે શું નિર્માણ થાય તો કે ત્રિકીય ભ્રૂણપોષ પેશી નિર્માણ કરે છે. હવે આ ખાસ અગત્યનું, આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય છે. સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય છે અને તે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. એટલે આ એમસીક્યુ પણ યાદ રાખવાનો ગુજરાત બોર્ડ નીટ માટે કે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડવાનું કાર્ય કોણ કરે છે તો કે ત્રિકીય ભ્રૂણપોષ પેશી જે નિર્માણ થયેલી હશે એની અંદર ખોરાક સમૃદ્ધ હશે, ખોરાકથી ભરપૂર હશે, જે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે ભ્રૂણપોષ વિકાસના સૌથી સામાન્ય પ્રકારોમાં, હવે આ ખાસ, ભ્રૂણપોષના વિકાસના સૌથી સામાન્ય પ્રકારોમાં પેન, હમણાં પણ આગળ વાત કરી, પેન એટલે પી એટલે પ્રાઇમરી, એ એટલે એન્ડોસ્પર્મ, એન એટલે ન્યુક્લિયસ. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર સામાન્ય પ્રકારનો જે વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન પામી, એટલે પેનનું વારંવાર વિભાજન થાય એટલે હજારો મોટી સંખ્યામાં કોષ કેન્દ્રીય વિભાજન થાય. કોષ કેન્દ્રીય વિભાજન એટલે એમના કોષ કેન્દ્રનું વિભાજન થાય અને મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો સર્જે છે. મોટી સંખ્યામાં કોષ કેન્દ્રનું સર્જન કરે છે. હવે ભ્રૂણપોષ વિકાસની આ અવસ્થાને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહે છે. આ ખાસ અહીંયા સુધી પણ થિયરી પૂછાઈ શકે કે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ સમજાવો તો અહીંયા સુધી લખવાની. અહીંયા કેમ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કીધું તો કે કોષ કેન્દ્ર અહીંયા પેન વારંવાર વિભાજન પામી અને માત્ર ખાલી કોષ કેન્દ્ર જ સર્જે છે, એની ફરતે કોષ દિવાલ હોતી નથી, કોષીય રચના હોતી નથી, માત્ર કોષ કેન્દ્રનું સર્જન થાય છે. એ હવે પછી થશે એટલે એને આપણે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહે છે. હવે જો ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થાય છે. એટલે પહેલા મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ નિર્માણ પામે વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થાય છે અને ત્યારબાદ ભ્રૂણપોષ કોષીય બને છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થાય છે અને ભ્રૂણપોષ કોષીય બને છે. હવે ખાસ કોષીય સંરચના પહેલા અસંખ્ય મુક્ત કોષ કેન્દ્ર નિર્માણ પામેલા હોય છે. આગળ વાત કરી ગયા આપણે મુક્ત કોષ કેન્દ્ર ભ્રૂણપોષ, જેની અંદર અસંખ્ય કોષ કેન્દ્ર રહેલા હશે. એટલે પહેલા કોષીય સંરચના, કોષીય રચના બને પહેલા શું હોય? અસંખ્ય કોષ કેન્દ્ર જ હશે. એમાં અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રો નિર્માણ પામેલા હોય છે. એટલે કોષીય સંરચના પહેલા, કોષીય કોષ દિવાલ પહેલા નિર્માણ થઈ ગયા પહેલા જ એમાં અસંખ્ય મુક્ત કોષ કેન્દ્ર નિર્માણ પામેલા હશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે જો આ બંને ટોપિક્સ એમસીક્યુ નેટ ગુજરાત બોર્ડ માટે ખાસ અગત્યનું છે. ખાસ એક્ઝામ્પલ એમના યાદ રાખવાના થાય છે. હવે નાળિયેરમાંનું પાણી, આપણે જે નારિયેળનું પાણી પીએ છે એ બીજું કંઈ નહીં પરંતુ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે. નારિયેળમાંનું પાણી એ બીજું કંઈ નહીં પરંતુ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, જે હજારો કોષ કેન્દ્રનું બનેલું છે. એટલે આપણે નારિયેળનું પાણી જે પીએ છીએ શું છે? કોષ કેન્દ્ર ભ્રૂણપોષ, મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ જ છે.
ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે એમસીક્યુ પૂછાઈ શકે. નારિયેળમાંનું પાણી શું છે? તો કે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ, જે હજારો કોષ કેન્દ્રનું બનેલું છે અને તેની ફરતે આવેલ સફેદ ઘર એટલે કે મલાઈ માવો એ કોષીય ભ્રૂણપોષ છે. કોષીય ભ્રૂણપોષ એટલે પહેલા શું નિર્માણ થયું વિદ્યાર્થી મિત્રો? પાણી જે છે એ મુક્ત કોષ કેન્દ્ર, બરાબર. ત્યાર પછી ધીમે ધીમે એમાંથી શેનું નિર્માણ થશે? સફેદ ઘરનું. એટલે ત્યાર પછી એમાં કોષીય રચના આવશે. ત્યાર પછી એટલે પહેલા કોષ મુક્ત કોષ કેન્દ્ર હોય ભ્રૂણપોષ, પછી એમાં ભ્રૂણપોષ કોષીય બને એટલે સફેદ ઘર મલાઈ જે છે કોષીય રચના. એટલે કે ત્યારબાદ તેની ફરતે આવેલ સફેદ ઘર કે માવો એ શું હશે? કોષીય ભ્રૂણપોષ. એટલે નારિયેળ દ્વારા આપણે સરળતાથી ભ્રૂણપોષને સમજી શકીએ. નારિયેળનું પાણી એ બીજું કંઈ નહીં પરંતુ શું છે વિદ્યાર્થી મિત્રો? મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ, જે હજારો કોષ કેન્દ્રનું બનેલું છે અને તેની ફરતે આવેલ સફેદ ઘર મલાઈ એ શું છે? તો કે કોષીય ભ્રૂણપોષ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ ભ્રૂણપોષને સરળતાથી સમજવું હોય એટલે નારિયેળનું પાણી આપણે જે પીએ છીએ એના દ્વારા સરળતાથી અને નારિયેળ દ્વારા જ આપણે ભ્રૂણપોષને સરળતાથી સમજી શકીએ કે પાણી જે છે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, મલાઈ જે છે શું છે? એની કોષીય ભ્રૂણપોષ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ એમસીક્યુ નીટ માટે ખાસ અગત્યનું યાદ રાખવાનું. નારિયેળનું પાણી તો કે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ પૂછાયેલો જ એમસીક્યુ છે અને એની મલાઈ જે છે સફેદ ઘર છે એ શું છે? તો કે કોષીય ભ્રૂણપોષ. ચાલો ત્યાર પછીનો છેલ્લો ટોપિક એ પણ એમસીક્યુ માટે ખાસ અગત્યનું કે વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભ્રૂણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે. એટલે ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે જ ભ્રૂણપોષ સંપૂર્ણ વપરાઈ જતો હોય તેના એક્ઝામ્પલ કયા એવું આવે તો યાદ રાખવાનું વટાણા, મગફળી, વાલ. વટાણા, મગફળી, વાલ અથવા પરિપક્વ બીજમાં ચીર લગ્ન રહે, જળવાઈ રહે તો એના બે એક્ઝામ્પલ યાદ રાખવાના દિવેલા અને નાળિયેર. અને ક્યારે પછી વપરાય તો કે બીજાંકુરણ દરમિયાન ઉપયોગમાં લેવાય, ત્યાં સુધી એ ચીર લગ્ન રહે. શેમાં? દિવેલા અને નારિયેળમાં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે કે વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભ્રૂણપોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે. ઉદાહરણ તરીકે તો કે વટાણા, મગફળી, વાલ અથવા પરિપક્વ બીજમાં ચીર લગ્ન રહે છે. એક્ઝામ્પલ તો કે દિવેલા, નારિયેળ. અને ક્યારે વપરાશે તો કે યાદ રાખવાનું બીજાંકુરણ દરમિયાન ઉપયોગમાં લેવાય છે. અહીંયા સુધી આપણે આ થિયરી લખવાની છે વિદ્યાર્થી મિત્રો ભ્રૂણપોષ. ફરીથી એકવાર આપણે રિવિઝન કરી દઈએ. ચાલો જો પ્રાથમિક ભ્રૂણપોષ કોષ વારંવાર વિભાજન પામી, કયું વિભાજન પામશે તો કે સમવિભાજન. વિભાજન પામી ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે છે. આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય. કઈ પેશી તો કે આ ત્રિકીય ભ્રૂણપોષ પેશી એ સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય છે અને તે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. એટલે આનું કાર્ય શું છે તો કે ભ્રૂણને પોષણ પૂરું પાડવું. આ એમસીક્યુ પૂછાઈ શકે. હવે ભ્રૂણપોષ વિકાસના સૌથી સામાન્ય પ્રકારોમાં ભ્રૂણપોષ વિકાસના સૌથી સામાન્ય પ્રકારોમાં પેન એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષ કેન્દ્રનું સર્જન કરે છે. એટલે પેનનું વારંવાર સમવિભાજન થાય ને શરૂઆતમાં જ ત્યાં અસંખ્ય કોષ કેન્દ્રએ નિર્માણ થઈ જાય. હમણાં આપણે જે નારિયેળના પાણીની વાત કરી એ કોષ કેન્દ્ર હતા. અને ભ્રૂણપોષ વિકાસની આ અવસ્થાને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહે છે. મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહે છે. હવે ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થાય. ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થાય છે અને ભ્રૂણપોષ કોષીય બને છે.
અને કોષીય સંરચના પહેલા અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રો નિર્માણ પામેલા હોય છે. એટલે ત્યારબાદ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ બને, ત્યારબાદ કોષ દિવાલ બને, ત્યારબાદ ભ્રૂણકોષ કોષીય બને. અને કોષીય સંરચના પહેલા અસંખ્ય મુક્ત કોષ કેન્દ્રો નિર્માણ પામેલા હોય છે. અને નારિયેળમાંનું પાણી એ બીજું કંઈ નહીં પરંતુ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ જ છે, જે હજારો કોષ કેન્દ્રનું બનેલું છે. હજારો કોષ કેન્દ્રનું બનેલું છે. અને તેની ફરતે આવેલ સફેદ ઘર કે માવો એ કોષીય ભ્રૂણકોષ છે. અને વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભ્રૂણકોષ સંપૂર્ણ રીતે વપરાઈ જાય છે. શેમાં? તો કે યાદ રાખવાનું એક્ઝામ્પલ વટાણા, મગફળી, વાલમાં અથવા પરિપક્વ બીજમાં ચિરલગ્ન રહે છે. ઉદાહરણ તરીકે દિવેલા, નારિયેળમાં. અને એ ક્યારે વપરાશે? એમાં તો કે બીજાંકુરણ દરમિયાન ઉપયોગમાં લેવાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે આ બંને ટોપિક્સ છેલ્લા જે આપેલા છે એ નીટ એમસીક્યુ, ગુજરાત બોર્ડ એમસીક્યુ માટે પણ ખાસ અગત્યનું છે. કે નારિયેળમાંનું પાણી એ પાણી શું છે? તો કે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ છે. સફેદ ઘર શું છે? તો કે કોષીય ભ્રૂણકોષ છે. ક્લિયર? શેમાં બીજના વિકાસ પહેલા ભ્રૂણકોષ વપરાઈ જાય? તો એમાં 3 એક્ઝામ્પલ યાદ રાખવાના: વટાણા, મગફળી, વાલ. શેમાં વપરાતું નથી, ચિરલગ્ન રહે છે? તો કે દિવેલા અને નારિયેળમાં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આ થિયરીને આપણે શોર્ટમાં કઈ રીતે યાદ રાખવી એની વાત કરીએ. અહીંયા સુધી આ થિયરી લખવાની છે, ભ્રૂણકોષ. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, ભ્રૂણકોષ તો એ 3N હશે. પ્રાથમિક ભ્રૂણકોષ કોષ વારંવાર સમવિભાજન પામી ભ્રૂણકોષ પેશી 3N નું નિર્માણ કરે, જે શું હોય? સંચિત ખોરાકથી એ સમૃદ્ધ હોય અને વિકસતા ભ્રૂણને પોષણ આપે છે. હવે મુક્ત કોષ કેન્દ્રીય એટલે વારંવાર એમના કોષ કેન્દ્રનું વિભાજન થાય. ભ્રૂણકોષની અંદર એ કોષ કેન્દ્રનું વારંવાર આ રીતે વિભાજન થાય, સમવિભાજન થાય. વિભાજન કરી વધુ કોષ કેન્દ્ર એટલે અસંખ્ય કોષ કેન્દ્રનું એ સર્જન કરે. એટલે અસંખ્ય કોષ કેન્દ્ર અહીંયા બનશે. એ કોષ કેન્દ્ર બની ગયા પછી એમાં કોષ દિવાલ નિર્માણ થશે. ત્યારબાદ એમાં કોષીય રચના બને એટલે કોષીય ભ્રૂણકોષ બને. એટલે પહેલા કોષ કેન્દ્રનું વિભાજન એટલે એને મુક્ત કોષ કેન્દ્રીય કહેવાય. વારંવાર સમવિભાજન પામી અસંખ્ય કોષ કેન્દ્ર બને, જે મુક્ત કોષ કેન્દ્રીય હશે. ત્યાર પછી કોષ દિવાલ નિર્માણ પામે, ત્યારબાદ કોષીય ભ્રૂણકોષ નિર્માણ પામે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? કોષીય સંરચના બને તે પહેલા અસંખ્ય એમાં મુક્ત કોષ કેન્દ્ર નિર્માણ પામેલા હશે. કોષીય રચના અહીંયા બને એ પહેલા જ અસંખ્ય કોષ કેન્દ્ર એમાં બની ગયેલા હશે. અને નારિયેળનું પાણી એ બીજું કંઈ નથી પણ શું છે? તો કે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ, હજારો કોષ કેન્દ્રનું બનેલું. અને માવો કે ગર કે મલાઈ એ શું છે? તો કે કોષીય ભ્રૂણકોષ. એટલે આ બંને નીટ માટે એમસીક્યુ માટે યાદ રાખવાનું. અને આ પણ નીટ માટે એમસીક્યુ કે ભ્રૂણ દ્વારા ભ્રૂણકોષ વપરાઈ જાય તો એમાં 3 એક્ઝામ્પલ યાદ રાખવાના: વાલ, વટાણા, મગફળી. ચિરલગ્ન રહે, ભ્રૂણ દ્વારા ભ્રૂણકોષ ચિરલગ્ન રહે તો એમાં 2 એક્ઝામ્પલ યાદ રાખવાના: દિવેલા અને નારિયેળ. પણ એમાં પરિપક્વ બીજ ચિરલગ્ન ક્યારે વપરાય? તો કે બીજાંકુરણમાં વપરાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી જો ઝડપથી આપણે રિવિઝન કરી દઈએ. આ રીતે એને યાદ રાખવાનું શોર્ટમાં. 3N પ્રાથમિક ભ્રૂણકોષ કોષ વારંવાર સમવિભાજન પામે એટલે કે ભ્રૂણકોષ પેશી 3N જે સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય, જે વિકસતા ભ્રૂણને પોષણ આપે છે. મુક્ત કોષ કેન્દ્રીય વારંવાર
કોષ કેન્દ્ર વિભાજન કરી વધુ કોષ કેન્દ્ર એટલે કે અસંખ્ય કોષ કેન્દ્રનું નિર્માણ કરે, ત્યારબાદ કોષ દિવાલ બને, ત્યારબાદ ભ્રૂણપોષ કોષીય રચના બને. હવે કોષીય સંરચના બને તે પહેલા અસંખ્ય મુક્ત કોષ કેન્દ્ર નિર્માણ પામેલા હોય છે. હવે નારિયેળનું પાણી એ બીજું કંઈ નથી પણ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, એટલે હજારો કોષ કેન્દ્રનું બનેલું. અને માવો કે ગર એ કોષીય ભ્રૂણપોષ છે. ભ્રૂણ દ્વારા ભ્રૂણપોષ વપરાઈ જાય તો 3 એક્ઝામ્પલ: વાલ, વટાણા, મગફળી. ચીર લગ્ન રહે તો કે દિવેલા અને નારિયેળ. અને ક્યારે વપરાય એમાં આ બંનેમાં તો કે બીજાંકુરણમાં. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે ફરીથી બે થિયરી જે આપણે આજે વાત કરેલી છે. એક તો શોર્ટમાં થિયરી હતી, ફરીથી ઝડપથી જોઈ લઈએ. પશ્વ-ફલન ઘટના એટલે શું? તો કે બેવડા ફલનને અનુસરીને ભ્રૂણપોષ અને ભ્રૂણનો વિકાસ થવાથી પુખ્તતાએ અંડક કે અંડકો બીજમાં રૂપાંતર થાય, બીજાશયનું ફળમાં રૂપાંતર થાય, જેને પશ્વ-ફલન કહે છે. આ બે એમસીક્યુ ખાસ યાદ રાખવાના વિદ્યાર્થી મિત્રો, ગુજરાત બોર્ડ નીટમાં પૂછાઈ શકે. ત્યાર પછીની 3 ગુણની અંદર આ અગત્યની થિયરી છે જે આપણે જોઈ લીધેલી છે. ફરીથી ઝડપથી મેન પોઈન્ટ્સ વાત કરી દઈએ આપણે એમની. કે ભ્રૂણપોષ સમજાવો એવું આવે તો પ્રાથમિક ભ્રૂણપોષ કોષ વારંવાર વિભાજન પામી ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે છે. આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય છે અને તે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. અને ભ્રૂણપોષ વિકાસના સૌથી સામાન્ય પ્રકારમાં પેન પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ વારંવાર કોષ કેન્દ્રીય વિભાજન પામી મોટી સંખ્યામાં કોષ કેન્દ્ર સર્જે છે. અને ભ્રૂણપોષ વિકાસની આ અવસ્થાને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહે છે. ત્યારબાદ કોષ દિવાલનું નિર્માણ થાય છે અને ભ્રૂણપોષ કોષીય બને છે. અને કોષીય સંરચના પહેલા અહીંયા અસંખ્ય મુક્ત કોષ કેન્દ્ર નિર્માણ પામેલા હોય છે. હવે આ બે ટોપિક્સ ખાસ અગત્યના કે નારિયેળમાંનું પાણી એ બીજું કંઈ નહીં પણ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે, જે હજારો કોષ કેન્દ્રનું બનેલું છે. અને તેની ફરતે આવેલ સફેદ ઘર એ કોષીય ભ્રૂણપોષ છે. અને વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસમાં પૂર્વ ભ્રૂણપોષ સંપૂર્ણ રીતે વપરાય જાય. ઉદાહરણ તરીકે વટાણા, મગફળી, વાલ. અથવા પરિપક્વ બીજમાં ચીર લગ્ન રહે તો કે દિવેલા અને નારિયેળમાં. અને બીજાંકુરણ દરમિયાન વપરાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, આજે આપણે આ બે થિયરીની વાત કરેલી. પશ્વ-ફલન તો એ શોર્ટમાં છે, એમસીક્યુમાં ખાસ યાદ રાખવાની. પણ આ થિયરી જે એક આજે આપણે ચલાવેલી છે, ભ્રૂણપોષ સમજાવો, એ થિયરી ખાસ ગુજરાત બોર્ડમાં તૈયાર કરવાની, નીટ માટે પણ તૈયાર કરવાની છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? નમસ્કાર.